પંજાબી છોલે ચણાના શાકને ટક્કર મારે તેવું ગુજરાતી દેશી ચણાનું શાક આપણે મસાલાવાળી ગ્રેવી સાથે એકદમ નવી ટ્રીક સાથે ઘરે બનાવીશું, જે એકદમ સરળ રીતે બતાવ્યું છે. ગુજરાતી ઘરોમાં કે લગ્ન પ્રસંગમાં આ ખાટા મીઠા શાકની હાજરી ચોક્કસ હોય જ છે. તો લગ્ન પ્રસંગમાં રસોઈયાઓ બનાવે તેવું અમુક ટિપ્સ સાથે આ શાક બનાવ્યું છે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. આ શાકને રોટલી કે પૂરી સાથે અથવા તો ભાત સાથે સર્વ કરી શકાય એવું છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. દેશી ચણાનું શાક બનાવવા માટે મેં ચણાને રાત્રે ગરમ પાણીમાં પલાળી દીધા હતા. તો સવારે ચણા એકદમ સારી રીતે પલળી ગયા છે અને ચણા એની સાઇઝ કરતાં 3 ગણા મોટા થઈ ગયા છે. તો હવે એક કુકરમાં 3 કપ જેટલું પાણી છે એ ઉકળવા મૂક્યું હતું. પાણી ઉકળે ત્યાર પછી આપણે જે પલાળેલા ચણા છે એ ઉમેરી દેવાના છે. ચણાનું માપ મેં 1 કપ જેટલું લીધું છે. હવે આપણે 1 ચમચી મીઠું છે એ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, હવે આપણે થોડા ચપટી એવા કુકિંગ સોડા છે એ ઉમેરી દેવાના છે. એનાથી ચણા એકદમ સારી રીતે કૂક થઈ જશે અને સરસ મિક્સ કરી લેશું. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને ચણાને 6 થી 7 જેટલી વિસલ છે એ લઈ લેશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખશું. તો 6 થી 7 વિસલ પછી કુકરનું પ્રેશર એની જાતે જ પૂરું થવા દીધું હતું. અને હવે આપણે ચણા છે એ ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો ચણાને પ્રેસ કરતાં એકદમ સારી રીતે તૂટી જાય છે. આપણા ચણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. તો ચણાને હવે આપણે એક ચારણીમાં લઈ લઈશું, જેથી કરીને વધારાનું પાણી છે એ નીકળી જશે. આ રીતે ચણા લઈ લઈશું. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે. અને તેલને આપણે ગરમ થાય ત્યાર પછી હિંગ ઉમેરીશું. 1 તજનો ટુકડો, 2 લવિંગ છે એ ઉમેરી દઈશું. સૂકું લાલ મરચું અને 1 તમાલપત્ર છે એ ઉમેરી દેવાનું છે. અને મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના કાચા ટમેટાં ખમણેલા લીધા છે. ટમેટાને આપણે મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે તજ, લવિંગ અને તમાલપત્ર છે એ ચણા બાફવા સમયે પણ ઉમેરી શકો છો. આ બધી જ વસ્તુની ફ્લેવર ચણામાં ખૂબ સારી આવે છે. હવે આપણે 3 ચમચી જેટલી લસણની ચટણી છે એ ઉમેરી દેવાની છે. અને એકદમ સારી રીતે લસણની ચટણી છે એ મિક્સ કરી લઈશું અને સોતે કરી લઈશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. ટમેટાં અને લસણની ચટણીનો ગ્રેવીનો સ્વાદ ચણાના શાકમાં 100 ગણો વધી જાય છે. તો હવે આપણે અડધી ચમચી મીઠું છે એ ઉમેરવાનું છે. મીઠું આપણે ચણા બાફતા સમયે પણ ઉમેર્યું હતું. આપણે અડધી ચમચી હળદર ઉમેરશું, અડધી ચમચી જીરું પાવડર ઉમેરીશું અને ત્યાર પછી 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર છે એ ઉમેરી દેવાનું છે. અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. ફ્લેમ સ્લો મીડિયમ રાખવાની છે. અને ગ્રેવીને આપણે 1 થી 2 મિનિટ માટે સરસ કૂક કરી દેશું, જેથી કરીને ચણા, લસણની ચટણી, બધા મસાલા એકદમ સારી રીતે એકરસ થઈ જશે. હવે આપણે આ રીતે આંબલીનો રસ છે એ ઉમેરી દેવાનો છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને 1 ચમચી જેટલી ખાંડ છે એ ઉમેરી છે. આંબલીનો રસ ઉમેર્યો છે એટલે ખટાશને બેલેન્સ કરવા માટે ખાંડ ઉમેરવામાં આવતી હોય છે. ખાંડ ઉમેરવાથી ચણાનો શાક એકદમ રીચ ટેસ્ટ બની જતો હોય છે. તો થોડી ખાંડ જરૂરથી ઉમેરવી. અને એ તમારે ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. હવે આપણે બાફેલા ચણા છે એ ઉમેરી દેવાના છે.
અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આંબલીનો પલ્પ બનાવવા માટે મેં આંબલીને થોડીવાર માટે ઉકાળી લીધી હતી અને આંબલી ઠંડી થઈ જાય ત્યાર પછી ગરણા વડે ગાળી લીધી હતી અને એ રીતે આંબલીનો રસ છે એ રેડી કરેલો હતો. હવે આપણે છેલ્લે ગરમ મસાલો છે એ ઉમેરી દેવાનો છે અને હવે આપણે અડધા વાટકા જેટલું પાણી છે એ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી અને ચણાને 5 થી 7 મિનિટ માટે કૂક કરવાનું છે, જેથી કરીને એકદમ સરસ ઘાટી ગ્રેવી થઈ જશે અને ખૂબ જ સરસ શાક થઈ જશે. અને અત્યારે શાકમાં તેલ છૂટું પડી ગયું છે. 5 મિનિટ પછી આપણે જોઈએ તો પાણી બધું બળી ગયું છે અને એકદમ શાક ગ્રેવી ફોર્મમાં આવી ગયું છે. તો ચણાનું શાક બનીને બિલકુલ તૈયાર છે. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ ઝડપથી બની જાય છે, ખૂબ જ ટેસ્ટી બની જાય છે. તો ચણાના શાકને આપણે રોટલી સાથે કે ભાત સાથે, જીરા રાઈસ સાથે અથવા તો પૂરી સાથે સર્વ કરી શકાય છે. તો કોથમીરના ધાણાથી આપણે શાકને ગાર્નિશ કરી લઈશું અને સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બેલ આઇકન પ્રેસ કરી અને ઘંટડીનું બટન દબાવી સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.